अर्ज सुनी ने अमतणी अर्ज सुनी ने माड़ी अमतणी हवे वेला आवजो मात मोरागढ़ थी मामो माई पधारजो तमे आवो आशापुरा आ हे मोरागढ़ थी थी मामाई आवजो मोरागढ़ थी मामाई आवजो अने मढगा में आशापुरा आ नरेंद्र खूब आनंद करायो। एमां एक एवो साधु जेना नाम पाछळ स्वर्गस्थ केता मन न थाय। थोड़ो समय मारा गामना पादरनी मालिकोर पोते पूजा अर्चना भगवान भोळियानाथ ની કરી પણ ગામમાં સાધુતા શું કહેવાય આજના યુગમાં બાબાભાઈ આજના સમયમાં સાધુતા શું કહેવાય હું વખાણ કરવા માટેનો કંઈ જન્મો નથી પણ વાસ્તવિકતા છે બહુ સહજ સાધુ અને સહજ હોય એને સાધુ કહેવાય સાધુ હંમેશને માટે જીવનમાં સહજ હોવો જોઈએ નકર એક વખત વાઘાના ફાળા લઈને નીકળ્યા તો બેક મારા જેવા આળવિંતરા બેઠા છે મસ્કરી કરી મોટા ભાઈને કીજો ને લખાવી દેશે મોટા ભાઈને કીજો લખાવી દેશે પડખે એક બીજો વ્યક્તિ બેઠો હતો હું સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું કે તમારો ફાળો કે જરાક મારા બાપુજીને કીજો ને લખાવી દેશે એમાં મહારાજની છટકી ઈ કે આના કરતા ભેહું રાખી લેવાય બાકી આ ધંધો જ ન કરાય કહેવાનો ભાવાર્થ કે ઈ વ્યક્તિને ભગવાન ઉપર ભરોસો નહોતો ભેહું માથે ભરોસો હતો એટલે હા કાંઈક હેરાન થાય ભલામણા હા જો એને ભગવાન માથે ભરોસો હોત એને નારાયણ માથે ભરોસો હોત એને પોતાના ઈષ્ટ માથે ભરોસો હોત એને પોતાના આરાધ્ય માથે ભરોસો હોત તો એના ભરોસા ન કરવા પડે રખે ભરોસા ગાય ભેંસ કા नहीं भरोसा गुरु गोविंद का हाँ એટલે આવાય ઘણા હોય છે પણ આ તો સાધુ કઈ હકાય એવો સાધુ ભાઈ અમારા ગામના પટેલ કેશુભાઈ હમણાં જ બબુભાઈ મને વાત કરતા હતા જે દિવસે બાપુનું દેહાંત થયું સંજોગાવસ્થ મધ્યાહને સૂર્ય અસ્ત થયો કલ્પના ન કરી શકી વાસ્તવિકતા છે સ્વીકારવું પણ પડે સાંભળવું આત્માને દુઃખ લાગ્યું પણ ઈ કરતા થોડા ટાઈમમાં એમનું મૂળ ગામ તો કેશવાળા છે ન ભૂલતો હોઉં તો એમનું મૂળ ગામ કેશવાળા છે
આવ્યા, ભગવાન સદાશિવની આરતી કરી. ભગવાન ભોળિયાનાથની આરતી કરી અને એવી સહજ ભાવથી આરતી કરી કે આખા ગામને એની માથે પ્રેમ જાગૃત થઈ ગયો. ભાઈ, જે દિવસે બાપુના શાળા જે છે એમને મને હું અહીં બેહવા માટે આવ્યો એટલે મને એમ કીધું કે બાપુ ભજન કરવા છે, અમારે હારા ભજન કરવા છે, કારણ કે હું તમારા સમાજથી જોડાયેલો છું. તમારા સમાજ હારે મારો પુરાતન કંઈક નાતો પણ છે. તમે બાવા છો તો કચ્છની ધરતી માથે અમારા પૂર્વજોને પણ બાવા કહેતા હતા. બાવા શબ્દ એ માનવાચક શબ્દ છે. બાવા શબ્દ છે એ કોઈ આલ્કોહોલ શબ્દ નથી. અત્યારના યુગ પ્રમાણે દુર્ભાગ્યવસ્ત એના અર્થઘટન જે થતા હોય તે એનાથી મને કોઈ નિસ્બત નથી. અને એમાંય જે દિવસે બાપુનું દેહાંત થયું, જો સાધુના જીવનમાં સહજતા કેવી હોય, ઉદારતા કેવી હોય. હમણાં અમારે નરેન્દ્ર સાખી ગાય ને, સાધુ ભૂખા હે ભાવ કા ધન કા ભૂખા નાય. બહુ સાચી વાત છે. એ પુરવાર થયું છે ને એ આ બાવલિયાના આંગણા માથે પુરવાર થયું છે. ભાઈ, શુક્રવાર કેશુભાઈ પટેલના ઘરે બરોબર ચા મુકાણી હતી. દરવાજો ખુલ્લો હતો ને એમાં મહારાજ નીકળ્યા એટલે કીધું માઇકમાં પધારો, ચા પાણી પીવા માટે પધારો. કેશુભાઈ પટેલની ઘરે ચા પીવા માટે થઈને બેઠા હતા બાપુ કે 19 વર્ષની માલિકો મારે માંગણી માગવા માટે નથી જવું. આ સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું છું. કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી, કોઈ રૂડું લગાડવા માટેની વાત નથી. અને રૂડું લગાડે એ તો કોક બીજા, ભાઈ, ઈ આ નહીં. હા, બધાને માખણ મારીને વ્યા જાય. આમ તો માખણ તો છે નહીં, પણ ગિરીશ ચોપડીને વ્યા જાય કોક બીજા, ઈ આ નહીં. ભલા માણસ, હા, તમે વિચાર તો કરો. એમાં કેશુભાઈ એમને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ બાપુ શુક્રવાર તમારા માંગણી માંગવા માટે નથી જવી કે બધાની મગફળી જાજા ભાગે આ અતિવૃષ્ટિને કારણે બગડી છે અને એને જો કાંઈ ન થતું હોય તો મારે ખરેખર ત્યાં ન જવું જોઈએ. જો આવો સંતોષી સાધુ અમારું ગામ કંઈક ભાગ્યશાળી હશે કે આવો બાવો અમને મળ્યો તો ભલા માણસ. અને આ વાતની મને ખબર નહોતી. મને કેશુભાઈ વાત કરી, મને કે બાપુ આવી રીતે વાત કરતા હતા, આપણને ગૌરવ થાય, આપણને માન થાય. બાકી દયા પ્રભુની કરીને હવારના પોરમાં લાંબા ટીલા તાણી તો કંઈક હેરાન કરે છે ભાઈ. એક ને બદલે બે નીકળે ને બે ને બદલે ત્રણ નીકળે છે. એટલા ઘરમાંથી નોખા પડે એટલા નીકળે છે. કઈ અમારા વિઘન ભાગ નથી પડતા. પણ હક છે, અધિકાર છે. પણ મને ભરોસો છે કે સાધુના જીવનમાં સહજતા હોય ને તો એ સાધુને સમાજ સ્વીકારે છે. એવા સાધુને, એવા બાવલિયાને. બીજી વાત એ છે કે મને મહારાજ, શું નામ છે આપનું? અતુલ મહારાજ, ઈશ્વરિયા ગોહિલવાડનું બાપુના શાળા છે. એટલે મને કે બાપુ ભજન કરવા છે. મેં કીધું ભજન કરે એવા છોકરા આપણે બોલાવવા છે, સારું લગાડે એવા નહીં, ખરેખર ભજન કરે. આજે કાંઈ સાજિંદાઓ બધા આવ્યા છે. હમણાં નંદો કીધું હતું ને કે સાજિંદાઓ પણ ખૂબ પ્રેમ કરે, સાજિંદાને મહેપતભાઈ પ્રેમ કરે. એ વાસ્તવિકતા છે. અને એનું પાછળનું કારણ છે કે કદાચ કોઈ પણ જગ્યાએ હું કાર્યક્રમની માલિકો જતો હોય બોબાભાઈ, બધાએ પોતપોતાના સાજિંદાઓને અલગ રાખતા હોય છે. એમને અનુભવ છે, મારો સાજિંદો મારીથી જુદો ન હોય.
પછી હું જમવા બેહું ને તું મારા સાજિંદા મારી ભેગા હોય. જેમ મોર છે ને એ પીછા વગરનો કદરૂપો લાગે ને, એમ કોઈ પણ કલાકાર ગમે એવો મૂછે તા દેતો હોય ને એ કદરૂપો જ લાગે. ભલા મને એક વખત જો સાજિંદા કાઢી નાખે ને તો ગમે એવા ભલભલા ફેંકાઈ જાય હો. હા, એટલે અમે કાંઈ ઉજળા થતા હોય તો એ આ સાજિંદાઓથી હોય છે. અને એમાંય અમારો અજય ભાઈ, મારો નરેન્દ્ર, મારે કૌશલ મહારાજ, આજુ કે બધા સાજિંદા. અને આજ એ વાતનો પણ આનંદ છે કે મેજોરિટી અહીંયા બધા સ્ટેજ ઉપર મંચ ઉપર જેટલા મળ્યા છે એ બધા સાધુ છે, બધા બાવા છે મારી સિવાય. હું પુરાતન બાવો છું, અઘોરી અઘોરી. એટલે હજી કઈ આમ શરૂઆત નથી કરી. આ તો ખાલી આપણે એક છે ભલા મોરી રામા વાળો. પણ એને સામેથી કીધું કે બાપુ ભજન છે માણેકવાડા. મેં કીધું હા છે, પણ કાંઈ મળશે નહીં. હું ક્યાં બાપુ કાંઈ માગું છું. એટલે બધા સાજિંદાઓને, તમામ કલાકારોને જ્યાં કાંઈ બેઠા છો બધા જોરદાર તાલીથી વધાવી લેશો. માણેકવાડા ગામ વતી, મહેમાનો વતી અને બાપુના પરિવાર વતી હું તમામ કલાકારોનું, તમામ સાજિંદાઓનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું કે તમે બધાએ એક સાધુના આંગણે આવી અને સંતવાણીમાં નિષ્ઠાપૂર્વક અમારે ગાડી જ્યારે આ ભાઈ આ લોકોની કૌશલની એની લેટ થઈ ને, નામ તારું જયદીપ, આમ તો એ રામાનંદી સાધુ છે, આંગણું રામાનંદી સાધુનું છે. આમ નિયમ મુજબ એ બધાની ફરજનો ભાગ બનતો હોય, કારણ કે એકબીજા હગા વાલા હોય. પણ હગા હોય વાલા ન હોય, વાલા હોય હગા ન હોય, હગા હોય વાલા ન હોય, વાલા હોય હગા ન હોય. હું આવી સ્પષ્ટતા તો હું કરીશ. તમને સારું લાગે, ખરાબ લાગે, તમને જે લાગે તે. પણ ખાલી મને ભરોસો હોય, મને ખબર હોય કોને કહેવાનું છે. આ બધા રામાનંદી સાધુ છે તો એમાં એની સામે અમારો નરેન્દ્ર છે માર્ગી સાધુ છે, માર્ગી સાધુનું સંતાન છે. મેં ખાલી એટલું જ કીધું કે નંદા સાધુની ગીરે ભજન કરવાના છે. એટલે કે કાંઈ વાંધો નહીં બાપુ, પાછળ આપણે આનંદથી બાપુ ભજન કરવા, એમાં કોઈ સવાલ જ નથી. અમારો અજય પોતે રજપૂતનું સંતાન, રાજપૂતનું સંતાન છે, ગુર્જર રાજપૂત છે. અને મા ભગવતીની, મા જગદંબાની, બંધિયાના પીરની એની માથે કૃપા છે અને કાયમ રીએ. ઈ નંદો, કૌશલ, અમારે ભાઈ, તમારું શું સાઉન્ડનું નામ છે? હા, મારુતિ સાઉન્ડ. હા, પછી કેમેરા વાળા, હા, બધા અઠે ગઠે આવ્યા છે. કારણ કે આખો દેશ અઠે ગઠે હાલે છે, તો સંતવાણી અઠે ગઠે ન થઈ જાય? થઈ થાય એની પાછળનું કારણ છે પ્રેમ ભાવ. અને ઈ પ્રેમ ભાવ જ્યાં છે ને ત્યાં ભજન થાય ભાઈ. એને માણસોની જરૂર નથી, એને મેદનીની જરૂર નથી. બાપુ આજનો યુગ તો હવે એવો યુગ આવીને ઉભો રહ્યો છે, કોઈ દિવસ સાચું નહીં બોલવાનું. ખોટું બોલો એટલા પૈસા વધારે મળે. સાચું બોલો એટલે મારા દીકરા બીજે દિવસે એમ કે તમે આમ બોલ્યા તા, માંગો માફી. એટલે ઈ કોક બીજા, હું નીકળી ગયા છો. અને આમ તમે નિયમ મુજબ ગણો એટલે સનાતન ધર્મની પાડ પીટી નાખીશ. આમાં અંદરૂની વિવાદ કેવા વિવાદ થાય. ભારત વર્ષનો એક સંત કારણ કે સનાતન છે મૂળ છે, બાકી બધી ડાળ્યું છે. ઝાડનું જે મૂળ છે ને, મૂળનું નામ જ સનાતન છે. પછી એમાંથી ફળ હવા ફૂટે તો કોઈ એવું ન વિચારી લેવું કે મહાન છે. ડાળું ભલે ને ગમે એટલી મોટી થઈ ગઈ હોય, પણ એ ઊભી છે શેની માથે? તો કે મૂળના આધારે ઊભી છે.
અને એનું જો કોઈ મૂળ હોય તો એ સનાતન ધર્મ છે. એ સનાતન ધર્મને હાનિ પહોંચે એવું મારે પણ ન કરવું જોઈએ અને કોઈ વ્યક્તિએ પણ ન કરવું જોઈએ. અને પોતાના નિસ્વાર્થને સાધવા ખાતર ઘણા અત્યારે કોડા અમુક નીકળ્યા છે. શંકરને ભગવાન નથી માનતા, રામને ભગવાન નથી માનતા, કૃષ્ણને ભગવાન નથી માનતા, રામદેવજી મહારાજને ભગવાન નથી માનતા, હનુમાનજી મહારાજને ભગવાન નથી માનતા અને પાછા જીવે છે હનુમાનજીના નામમાંથી. જીવે છે હનુમાનજીના નામમાંથી. તમે વિચાર તો કરી લ્યો કે ભારત વર્ષનો એક સ્વામિનારાયણ સંપ્રદાયનો પરમ સિદ્ધ સંત ગોપાલાનંદ સ્વામી અને દાદા ખાચર જે દિવસે ભાંગીને ભૂકો થયા, એમના ભાઈનું મૃત્યુ થાય છે. દાદો ખાચર જે એમ કહેવાય ભાંગીને ભૂકો થયા અને તે દિવસે ગોપાલાનંદ સ્વામીજી, આમ તો ઘણા એવા સ્વામીઓ મહાન છે કે જે આજની તારીખમાં વંદન કરવાનું મન થાય. નંદા એવા ઘણા સ્વામી છે. દયાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાલાનંદ સ્વામી. અને ઈ પછી જો કોઈ વાત કરવામાં આવે તો આજ અમારા ગોંડલની પાદરના માલિકો આજ પણ અક્ષર ડેરી જેને કહેવામાં આવે છે કે જ્યાં પરમ સિદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સંત જેનું નામ છે યોગીજી મહારાજ, કે જેની ડેરીની પ્રદક્ષિણા ના ખાલી તમે માનતા માનો ને તોય તે તમારી માનતા ફળી જાય અને તમારા કાર્ય પૂરા થઈ જાય. આવા સાધક સાધુ. આપણે કોઈ સંપ્રદાયનો વિરોધ નથી કરતા, આપણે આજ પણ એને સ્વીકારી છે. આપણે તો ભગવાને નહીં સ્વીકારી તો કોને સ્વીકારશું? લીલા લુગડા વાળાને નહીં સ્વીકારી. સમજાય એની વાત છે. પણ સનાતનને વિખવાના પ્રયાસ ન કરો. સનાતન એ મૂળ છે. કોક વિઘ્ન સંતોષીઓ અજુકતી વાર્તા એવું બનાવી અને મંચસ્થ થઈ અને રજૂ કરે છે અને કેવા વલ્ગર વાતું કરે છે કે બ્રહ્માજી છે યુરિયનની માલિકો તણાઈ જાય છે. આનથી મારીને તમારી બીજી દુર્દશા કઈ હોઈ શકે ભલા માણસ? અને આ ક્યારે બને છે કે સાધુ મટી અને પાછો શૈતાન બની જાય ને ત્યારે આવી ઘટના ઘટે છે. કેવો સાધુ કે જે દિવસે દશાનંદ રાવણમાં ભગવતી જાનકીનું અપહરણ કરવા માટે થઈને આવ્યો અને વેહ પલટો કર્યો અને માં ભગવતી જાનકીને એમ કે જાનકી મને ભિક્ષા દે. પણ ત્યારે જે એને વેશ ધારણ કર્યો હતો ને, અને ઈ જે વેશ જે એને ધારણ કર્યો હતો ને ઈ હતો ભગવો. આ ભૂતકાળ ફરી વખત ન દોહરાવાય જાય એટલા માટે થઈને હું યાદ કરાવી રહ્યો છું. અને એમાં ભારત વર્ષની ક્ષત્રિયાણી, ભારત વર્ષની રાજપૂતાણી જ્યારે આમ દેવા માટે થઈને આવી ને ત્યારે કીધું તું કંઈક મર્યાદાથી બહાર આવો. અને ઈ જ્યારે ઉપાડ્યા, પણ ઈ આ બધા જેટલો તો નીચ નહોતો. અત્યારે જે બધા કાર્યો થાય છે એ નીચતાની પરાકાષ્ઠા એ નહોતો. તમે વિચાર તો કરો કે સીધો જ માં ભગવતી જગદંબા માં જાનકીના પગમાં પડી ગયો છે. કોક દિવસ તમે મૂળભૂત રામાયણને તપાસજો, અવધૂત રામાયણને તપાસજો ભલામણ. નમો બ્રહ્મ શક્તિ મહાવિશ્વ માયા, નમો ધારણી કોટી બ્રહ્માંડ કાયા, અને નમો વેદ વેદાંત પૈશેષ બરની, નમો રાજકા રંક પે છત્ર ધરની, કે નમો પૌન રૂપી મહાપ્રાણદાતા, નમો જગત પક્ષી પ્રલય જીવ ઘાતા, નમો દામની તાર તોરા રૂપાળા, નમો ગાજતી કાલિકા મેઘમાળા. રમે રાસ વ્યોમે તું બાળા, ઉલાસી પુરે સાથિયા કે રંગે પ્રકાશી, અને તિહારા અનોઠા તો કે વાજિંત્ર વાગે, નિશા શામળી કામળી ઓઢી કાળી, તુહી કાળ રાત્રિ નમામી કરાળી, નમસ્તે નમસ્તે જગદંબા ભવાની. નતમસ્તક થઈ ગયો તો. અને કેવી રીતે બેહાડ્યા હતા? તો કે કોક બાપ છે એ દીકરીને જેમ બેહાડે ઈ અવસ્થામાં લઈ ગયો તો ભાઈ. કોઈ બાળક છે એ પોતાની જન્મદાત્રીના પગ વ્યા ગયા હોય
અને જીર્ણ શરીર થઈ ગયું હોય અને જેમ ખંભે બેહાડીને લઈને જતો હોય એવી રીતે બેહાડ્યા હતા. આ તો એના કરતા કઈક નીચી કક્ષામાં ગયા છે. તમે વિચાર તો કરો, શું મારું તમારો આ ભારત દેશ આપણે કોને દોષ દઈશું? યા દોષ મારવાડ કો, યા દોષ મેવાડ કો, યા દોષ મારવાડ કો કે યા દોષ મેવાડ કો? આ એક વ્યથા છે ખરેખર. આ જ્યારે આ સમાજ મેળ્યો છે અને કોઈ પણ કલાકારે એમાં જો હું દોષિત હોઉં તો મારે પણ, હું દોષિત હોઉં તો મારે પણ હાવ સનાતનને મૂકી અને ખાલી આના માટે થઈને આ ગાંધીજીભાઈ વાળું ફોટો છે ને, આના માટે થઈને તમે ગમે ત્યારે ગમે એના ગલા પચા કરવા માટે જો તૈયાર થતા હોય ને તો આ વ્યાસપીઠને લજવાનો કોઈ પ્રયાસ ન કરશો. ભલા માણસ, અસંભવ વાત છે, ખોટી. અને ખરેખર જાજુ બોલવું નથી ભાઈ, પછી આમાં ધાર્યું રહેતું નથી. અને એમાં દાદા ખાચર જેથી ભાંગી અને ભૂકો થાય, મારો કાઠી દરબારનો દીકરો ગોપાલાનંદ સ્વામી એમને મળે અને એક પાળીઓ જે ખોડેલો છે ને પાળિયા નહીં પાસે જઈને એમ કે છે તમે ભાઈ ભાઈ જંકો છો, હું તમને એવો ભાઈ પ્રદાન કરીશ કે વિશ્વની માલિકો પૂંજા હે. કદાચ આજ કોઈને ખબર હોય કે ન હોય નંદા, પણ આજનો જે સાળંગપુરનો હનુમાન છે એમાંથી એક ગોપાલાનંદ સ્વામીજીએ એક પાળિયાને નક્કી કર્યો કે આ પાળિયો તો કે મારા પૂર્વજોનો પાળિયો છે, મારા વડવાઓનો પાળિયો છે, કે આ પાળિયાને કાઢી લ્યો. કે કેમ? કે આની માથે મારે હનુમાનની મૂર્તિ કંડારવી છે. અને ગોપાલાનંદ સ્વામીજીએ કીધું અને મૂર્તિ કંડારી. અને પછી જે દિવસે એ પ્રતિષ્ઠા કરવા માટે થઈને જે દિવસે એના આહવાન થયા અને એ મૂર્તિ ત્યારે કડકડાટ જેથી હાસ્ય કરવા લાગી છે, ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને કેવું પીડ્યું તું, રહેવા દો હવે, ક્યાંક આમાંથી બહાર ન નીકળી જાય. ભલા માણસ, આ હનુમો હામો આવી ગયો છે. કેવો હનુમાન? માટે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપઈ સતી સનાતનની તાકાત. એમ કે અમે કૃષ્ણને નથી માનતા, પણ ઇસ્લામ કવિઓ મોટા નંદા મુસ્લિમ કવિઓ જે થયા એના બધા જે દિવસે સીમાડા બંધ થઈ ગયા ને તેથી એને કૃષ્ણના શરણમાં આવવું પડ્યું. આજ કદાચ તમે મથુરાની માલિકોરી જાઓ
ન્યાય એક રસખાન નામનો એક ઇસ્લામ. અરે એની ક્યાં વાત કરો છો? આપણે જેને સંતવાણી કહી છે, આપણે જેને ભજન કહી છે. દાસ સતાર કનૈયા તારી મોરલી વેરણ થઈ. આ ઈ ઓળખી હીકો તો, ઈ સમજી હીકો તો. પણ દુર્ભાગ્ય આપણું ઈ છે કે આજે આપણે આપણા દેવને નથી ઓળખી કે આજે આપણે આપણા પરમાત્માને નથી ઓળખી કે ભલા માણસ વિચાર તો કરો. એવો હનુમાનજી મહારાજ જેને ગોસાઈજી મહારાજ બિરદાવી રહ્યો હોય, પણ કેવો ગોપાલાનંદ સ્વામીની સામે ઈ સ્વામિનારાયણ સંપ્રદાયોને એમ કેવું પડ્યું છે, સાધુઓને કેવું પડ્યું છે કે બસ બાપજી હવે આનું આહવાન રહેવા દો, આમાંથી હનુમો પ્રગટ થઈ જાય ભલા માણસ. અને આજ તમે સાળંગપુરના પાદરની મલિકુર જીજો, એ હનુમાન ખડખડ તમારી હમો દાંત કાઢતું હોય છે ભલા માણસ. હવે ઈ આપણને સમજાવે છે કે ધર્મ શું કહેવાય, મારા તમારા ધર્મની શું તાકાત છે. અને આમ તમે નિયમ મુજબ ગણો ને, આ તો ઠીક છે કે અત્યારે ગંગા સતી બા નથી, નકર એને કોક ઠપકો દેતા હોત. કારણ કે આ મહાપુરુષો ઘણા એમ કે હમણાં કરસનદાસ બાપુ બોલ્યા ને ઘણા તકલીફ થઈ, ખબર છે? પણ એ તો દેહાણ જગ્યા છે ની, દેહાણ જગ્યાનો સાધુ છે ભાઈ, ત્યાં તો પીરાયું ઉતરે. આ વાસ્તવિકતા છે. અને બાપુએ સહજતાથી વાત કરી કે આ યુગ યુગાંતર એમને સહદેવના અને દેવાયત પંડિતના આગમો ઉપરથી ક્ષણિક વાત કરી કે આવી આવી ઘટના એવું ઘટશે. ત્યાં કેટલાય નીકળી ગયા હતા. અને જે અત્યારે જે વિજ્ઞાન જાથાવાળા વાત કરે છે ને કે અમે આવું વસ્તુને માનતા નથી, તો એમને હું જાહેરમાં કહું છું કે આજની તારીખમાં, આજના સમયમાં, આજના કાળમાં, આજના યુગમાં પણ એ પ્રમાણ સિદ્ધ વાતું પીડી છે અને એના પ્રમાણ છે. આજનું ધ્રંગ અને લોડાય, ધ્રંગ અને લોડાય, અને ત્યાંથી ને ધ્રંગથી તમે 5 કિલોમીટર આગળ વ્યા જાઓ એટલે એક નાની એવી ધાર છે, ધારની માથે 4 કુંડ છે. નંદા સાયન્સને પણ એનું પાણીનું પૃથ્થકરણ કરી લેવાની છૂટ, સાયન્સને એના પાણીનું પૃથ્થકરણ બાપુ કરી લેવાની છૂટ. તમે વિચાર તો કરી લ્યો કે જે દિવસે મેકરણનું નામ સમગ્ર ભારત વર્ષની માલિકો ગાજવા મનાણું હતું, ડાડો મેકરણ તો મેકરણ છે હો ભલા માણસ. જીનામ સતનામ, જીનામ સતનામ, જીનામ સતનામ. અને એમાં
એમાં ઇસ્લામોને જે દિવસે શંકા ગઈ કે આવો કોઈ ઓલિયો હોય ને આવો કોઈ ફકીર હોય નહીં, અને એની પરીક્ષા લેવા માટે થઈ અને જ્યારે માણસો આવ્યા છે 5 કિલોમીટરનું છેટું રહી ગયું છે અને ત્યાંથી ધ્રંગ છે 5 કિલોમીટર એટલે આજનું 2 ગાંવ જેટલું છેટું, અને માણસો પાણી વગરના ધલોલવા મંડાણા કચ્છની ધરતી માથે, કચ્છના રણમાં. આ કોઈની કીધેલી કે સાંભળેલી વાત નથી, ખુદ અનુભવ કર્યા પછી વાત કરવી. મેઘાણીભાઈ લખી જાય વાત કરવી એવું આપણો સ્વભાવ નથી ભાઈ. આવું કઈ છે કે નહીં એવી તપાસ કરવી પછી વાત કરવી. અને એમાં જેને પ્રગટ પાણી કહેવામાં આવે છે. બાપુ આ બધા એમ કે છે ને કે મેં આવી વસ્તુ નથી માનતા. આ તો કાલે એમ કહીશે કહળસંગ બાપુએ ગા જીવતી નહોતી કીધી. આ તો કાલે એમ કહીશે કે નરસિંહના કામ કરવા માટે કૃષ્ણ નહોતો આવ્યો. આ તો એમ કહીશે સેલવસેલનું ઝાડ લેવા માટે હનુમો નહોતો ગયો. આ તો કાલે એમ કહીશે ચેલૈયાને ખાંડ્યો નહોતો, તેદી નારાયણ નહોતો આવ્યો. પણ આપણા 24 અવતાર જાય જાય મીન વરાહ કમઠ નર હરિબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કિરત જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરિયંશ મનમંતર યજ્ઞ વૃષભ્ય ગ્રીવ ધ્રુવર દન ધનવંતર બદ્રીપતિ દત્ત કપિલ દેવ તો કે શંકાદિક કરુણા કરો અને 24 રૂપ લીલા રચી અગ્રદાસ ઉર્પધરો. આ 24 અવતાર એમાં એક અવતાર આવ્યો છે, અને ઈ અવતાર છે સમગ્ર સમાજને સનાતનને જાગૃત કરવા માટે જેને અથાક મહેનત કરી. અને એવો છેલ્લે જો કોઈ અવતાર આવ્યો હોય અને ઈ હતો પરમ સિદ્ધ રામદેવજી મહારાજ. અત્યારે બધાએ જ્ઞાતિના જાતિના ભેદભાવોને ઊભા કરી અને નકરા સંગઠનો ઊભા કરીને હામાં આવ્યા છે ને સનાતનીઓ, એ બધાને એકત્રિત કરી અને સનાતનીઓને એક જગ્યાએ એક છત્ર નીચે જો કોઈએ ભેગા કરવા માટેનો પ્રયાસ કર્યો હોય તો એ વખતની માલિકો જ્યારે જેસલ હતા ત્યારે રૂપાદે માલદે પણ જેસલજી હતા તેથી જેસલ તોરલ પણ હતા. જેદી દિવસે એમ કહેવાય કે રામદેવજી મહારાજની હયાતી હતી તેથી લાખોને લોયણ પણ હતા. આ બધાને ભેગા કરી અને સનાતનને જેને જાગૃત કર્યો હતો, અને તે દિવસે ઈ કાળ હતો, ઈ સમય હતો, ઈ યુગ હતો કે દિલ્હીની માલિકોથી, દિલ્હીની સલ્તનત માલિકોથી એક ફરમાન છૂટતું હતું કે ગામડે ગામડે જાઓ, નેહડે નેહડે જાઓ, શહેરે શહેરે જાઓ, ગલીએ ગલીએ જાઓ, અને જો કોઈ હિન્દુત્વની વાત કરે એને મારી અને મુસલમાન બનાવો. આવો કાળ. અરે જાહેરમાં ભજન નહોતું થતું ભલા માણસ, જાહેરમાં ભગવાનનું નામ નહોતું લેવાતું. આવો કાળ 16 નો સૈકો, અને ઈ જ સૈકાની માલિકો મીરાબ થયા છે. હજી આ કોડાને ખબર નહીં હોય કદાચ એમને કે તુરિયા અવસ્થા એટલે શું. એને પૂછજો કે આ તુરિયા અવસ્થા એટલે શું. એટલા ભક્તો, એટલા મહાપુરુષો, એટલા સંતો બધાય મહાન છે, પણ અત્યાર સુધીમાં જો કોઈને તુરિયા અવસ્થા ભોગવવાય પ્રારબ્ધ થયું હોય ને તો એક જ છે, વન મેન શો મીરા. જેથી દ્વારકાના મંદિરની માલિકોએ પ્રવેશ કર્યો કે હવે મારે મેવાડની ધરતી માથે નથી જવું. હું ક્ષત્રિયાણી છું, હું રાજપૂતાણી છું, મેં વચન દીધું છે કે હું મેવાડની ધરતી માથે ફરી વખત પગ નહીં મૂકું. હે કનૈયા, હવે 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 તો હવે મારી પોત નથી જતી, હવે કનૈયા પોત તારી જાય છે. અને ઈ મીરા એમાંય ખેરનું લાકડું હોય, એની હોહરવો નાગ પડે અને કાચલી ઉતરી જાય અને હડપ દઈને નાગ વ્યો જાય. બસ એટલી જ વાર મોટા. ઈ મીરાનું જે શરીર છે પંચભૂતનો મહાદેહ છે, એમાંથી જ્યોત બની ગઈ અને કૃષ્ણના હૃદયની માલિકો હમાઈ ગયા. મીરાબાઈને જાતા જોયા છે, મીરાબાઈને ઈ મંદિરમાંથી કોઈ બહાર નીકળતા નથી જોયા. આને કહેવાય તુરિયા અવસ્થા. ભલા માણસ, સંતવાણી મારું માધ્યમ નથી. હજી હું તમને કહું, સંતવાણી મારું માધ્યમ નથી, મારું માધ્યમ સાહિત્ય છે, મારું માધ્યમ ઇતિહાસ છે. અને હજી જાહેરમાં કહું છું
કે અત્યારે બધા ગમે એવા દાવા કરતા હોય, તમે એમ કહી શકતા હોય કે હું સાધુ છું, હું એમ કહી શકતો કે હું દરબાર છું, આ એમ કહેતા હોય કે અમે વ્યાસ છીએ, કે આમાં બીજા આ કોઈ પટેલિયા બેઠા છે, અમારા પટેલ સમાજના જે બધા માણસો બેઠા હોય એ કદાચ દાવો કરતા હોય કે હું પટેલ છું. પણ ભલા માણસી 16ના સૈકાની માલિકો મહારાણા પ્રતાપનો ભાલો નો હાલ્યો હોત અને એ આજથી 450 વર્ષ પહેલા એ ઔરંગઝેબના કાળની માલિકો એ છત્રપતિ શિવાજી મહારાજની શમશેર ના હાલ્યો હોત તો ભલા માણસા મહીપતની જગ્યાએ મામદ બેઠો હોત ને કલમા પડતો હોત, પકડ પા કપલ્લા તું હી નામ અલ્લાહ. શું તમે વાત કરો છો? અને એટલે કીધું છે કે ધર જાતા ધર્મ પલટતા અને ત્રિયા પડતા હતા. આ 3 ટાણા છે મરણના, આમાં કોણ રંક કોણ રા. આ 2 મહાપુરુષો એવા થયા છેલ્લા કાળની, ઘણા એવા મહાપુરુષો થયા છે જેને ખિલજીઓ સામે મોગલો સામે યુદ્ધ કર્યા છે. પણ આ કાળ તો એવો કાળ હતો કે જે કાળની માલિકો આજનું આપણું રામજી મંદિર બન્યું છે એની માથે એને પાડી દેવામાં આવ્યું હતું. ત્યાંથી રામની જન્મભૂમિને નષ્ટ કરવામાં આવી હતી અને પુરવાર થયું છે. કોઈ મહીપતભાઈ કહે છે એ વાત નથી. અને ન્યાય પાસે તમે જુઓ સાધુની તાકાત શું હોવી જોઈએ. એક વસ્તુ તમને કહું કે તમે દરબાર નહીં થઈ શકો. આ બેઠેલો સાધુ સમાજ છે એમને હું કહું છું, કરબંધ પ્રાર્થના સાથે કહું છું કે તમે દરબાર નહીં થઈ શકો. પણ અમારામાં ક્ષમતા છે કે હું સાધુ થઈ શકીશ, હું સાધુ થઈ શકીશ, તમે દરબાર નહીં થઈ શકો. કારણ કે ક્ષાત્રત્વ કહેવામાં આવ્યું છે, ક્ષાત્ર ધર્મ કહેવામાં આવ્યો છે. અને તો જ આ બાવો બેઠો બેઠો ભરોસો કરતો હોય છે ને કે બીજાને જે વિચારવું હોય વિચારે. બાપુ તમે ખાલી નક્કી કરી દો અમને કે અમારે ભજન કરવા છે. મેં કીધું ભજન થાય. હવે તમે યાર ઠાકર માથે ભરોસો રાખતા હોય તો એ ઠાકર અમારો પૂર્વજ છે, મારો દાડો થાય એ મને ખબર છે ભાઈ. હા, કાળિયો ઠાકર એ મારો દાદો થાય. હવે કાયમ તમે એની સામે ટોકરી વગાડતા હોય તો મારા પૂર્વજને અમારા પાળિયાની જો પૂજા કરતા હોય તો આ તો બધાને જગતનો અખિલ બ્રહ્માંડનો નાથ કૃષ્ણ પરમાત્મા ભગવાન યાદવેન્દ્ર સરકાર કૃષ્ણચંદ્રમણી શું કરવાનો થાય. અને તમારે જોતું તો એ થયું થાય. વિશ્વાસે હરી મિલે લોહા ભી કંચન હોય. અને એમાં દાદા મેકરણને ઈ તમે તો કોક દિવસ આમાંથી કોઈ ગયા છે તો એમને ખ્યાલ હશે. પણ જઈજો, આ જોવા જેવું છે, જાણવા જેવું છે, અનુભવ કર્યા જેવો છે, સહાનુભૂતિ કરજો કે આની શું તાકાત છે, ધર્મની શું તાકાત છે ભલા માણસ. એને કોઈ દિવસ અને આ નકર તમે વિચાર કરી લ્યો ઘણા આમ કે ને કે અમને કોઈ સ્વીકારતા નથી, અમને સ્વીકારતા નથી. આપણી કોઈ પણ દેહાણ જગ્યાની માલિકુર વ્યા જાઓ, ચાહે તો પાળિયાદના પાદરની માલિકુર વ્યા જાઓ તોય ભલે, આમ અમરેલી સાઈડ વ્યા જાઓ અને ભોજલરામ બાપાની જગ્યામાં વ્યા જાઓ તોય ભલે. નકર ઈ તો પટેલના દીકરા હતા ને, ભોજલરામ બાપા પટેલના દીકરા હતા. એમાંથી તમે કદાચ પરબની જગ્યામાં વ્યા જાવ તોય ભલે, આમ હતાધારની જગ્યામાં વ્યા જાવ તોય ભલે, કદાચ તમે બગદાણાની જગ્યાની માલિકો વ્યા જાવ તોય ભલે, આપણે સવા ભગતના પીપળીની માલિકો વ્યા જાવ તોય ભલે, કદાચ તમે દુધરેજની જગ્યામાં વ્યા જાવ તોય ભલે, કોઈ પણ જગ્યાની માલિકો તમે જાઓ, આપણી જે દેહાણ જગ્યા જે છે ત્યાં ક્યાંક ભાઈ ક્યાંક જ્ઞાતિ જાતિના વાડા ઉભા છે. આવો સનાતનીઓ છો, ભગવાનનું નામ લ્યો ને ભજન કરો ને ભોજન કરો, બસ આ એક જ નાળો છે ભલા. પણ હું જે વાત કરતો હતો કે ભાઈ હું ક્ષત્રિય છું, ક્ષાત્ર છું, હું સાધુ થઈ શકીશ. તમે પાછા મારું રૂપ લેવા આવશો તો કદાચ ન બની શકો, અને કદાચ તમે બનો તો તમને સમાજ નો પણ સ્વીકારે. પણ હું સાધુ બની જઈશ તો સમાજ સ્વીકારશે, ઈ પણ વાસ્તવિકતા છે. અને તમારી ગોદડીની તાકાત નબળી નો સમજતા. આ જગતે જેદી જાકારો દીધો ને ભાઈ, સમાજે જેદી જાકારો દીધો, પ્રજાએ જેદી જાકારો દીધો, કારણ કે કીધું છે ને, નાજીર બોલ્યા છે, માટે પથિક તું ચેતજે, આ પથના સહારા પણ દગો દેશે,
અને ધરીને રૂપ મંજિલના વિલા ઉતારા પણ દગો દેશે. હે ભલા મને તો એમ કે હમણાં ઠરી જશે ને ઠારા પણ ખબર નહોતી નાજીર કે મુજને આ નજીવા દિખારા પણ દગો દેશે. મને ખબર જો હોત મુજને અરે ખબર જો નવખાને ડુબાડી દે તો મજધાર. પણ ખબર નહોતી નાજીર કે મુજને આ કિનારા પણ દગો દેશે. માટે હવે મને મજબૂર ના કરશો. હે ભલા મને તો હવે મજબૂર ના કરશો. હું કોઈ ઉપર હવે એમ વિશ્વાસ નહીં ધરાવું. કારણ કે મને તો મારા ના અનુભવ છે. મને તો મારા ના અનુભવ છે. આ તમને તમારા દગો દેશે. કાગજ તણી નાવ થકી સાગર કદી તરસ્યો નહીં. કાગજ તણી નાવ થકી તમે સાગર કદી તરસ્યો નહીં. અને આ દોરંગ તણી દુનિયા તણા ધોખા કદી કરશો નહીં. એટલે મૂળ જે મારો કહેવાનો ભાવાર્થ છે કે હમણાં અમારે નરેન્દ્ર કહેતો હતો ને કે ભાઈ ભજન પણ ગાય લે. પણ ગાય છે દૂધ બીજાને પાય છે. આમાંથી કોક હોય સમજણી, કોક હોય સમજણી તો આ બધાય થાય છે ભાઈ. એટલે ભજન અને સાહિત્ય બેનો મેળ ક્યાંય આમ જડદીને બેહતો ન હોય. પણ નંદા તું વિચાર તો કર કે સાહિત્ય છે મારું સિદ્ધાંત છે. સાહિત્ય છે એ મારું સિદ્ધાંત છે અને ભજન છે એ મારો ખોરાક છે. ભજન છે મારો ખોરાક છે અને એની કઈક મજા છે ભાઈ. આ કોક પૂર્વજોની કદાચ મારામાં તો મને તમને બધાને ખબર છે ભૂતકાળમાં તમારા જેમ આમ નથી કહેતા સાધુ બીના પછી પૂર્વાશ્રમ કેવો હોય. कारण के नशे में जमाना जमाने में हम पर भी इल्जाम लगने लगे हैं. ये नशे में जमाना जमाने में हम पर भी इल्जाम तो के लगने लगे हैं. अरे सभी मस्त है कौन किसको संभाले जिसे देखिए सब लड़खड़ाने लगे हैं. सब नशा संसार का तो कि सुबह उतर जाता है. चाहे तो हेरोइन नो नशो होय, ड्रग्स नो नशो होय, चरस नो नशो होय, गांजा नो नशो होय, अफीण नो नशो होय, सत्ता नो नशो होय, संपत्ति नो नशो होय, नाम नो नशो होय, काम नो नशो होय, जाम नो नशो होय, कोई पण नशो होय. सब नशा संसार का तो कि सुबह उतर जाता है. लेकिन नानक नशा प्रभु नाम का वो तो बढ़त बढ़त बढ़ जाता है. भलामण નામનો જે નશો છે એનો આનંદ છે ભલા માણસ. અને એમાં ઈ દાદા મેકરણની જગ્યા ઉપર જે દિવસે એમ કહેવાય કે ઇસ્લામો જીદી આવ્યા અને ફકીરો આવ્યા અને એમ કે છે કે અમારે પાણી પીવું છે ને અમે એવું સાંભળ્યું છે કે આ રણ પ્રાંતની માલિકો દાદા મેકરણને હાકલ કરે તો દાદો મેકરણ અહીંયા પાણી પાય છે. એ વાત સાચી છે. હવે ન્યા એક રબારી માલધારી એ રબારીના દીકરાએ ખાલી ટકોર કરી
કે હાચા ભાવથી હાંકલો કરો અમારો મેકરણ ગમીને આવીને ઊભો રહી જાય. જો આ સનાતનની તાકાત હે કે આ હાચા ભાવથી જો તમે હાંકલો કરો તો અમારો મેકરણ ગમીને આવીને ઊભો રહી જાય. અને અહીંથી આર્થનાદ છૂટ્યો ભાઈ. ઇસ્લામોને મુસલમાનોને આર્થનાદ થયો. આવ દાડા મેકરણ જીનામ સતનામ જીનામ સતનામ તો થયો બાવલીઓ પ્રગટ. બોલો. અને એમાં એક તમારી હાંક છે ભૂલતા નહીં, કાપડી, જેમાંથી શ્રવણ કાપડી ને મેકા કાપડી બે થયા અડધા પાડામાં. હું તમારા પાડા એવું ઓળખું. હા પાડા એવું ઓળખું એટલે અહમથી નહીં પણ આની એ સંકળાયેલા છે એટલા માટે. મને કૌશલ્ય વાત કરી કે મારું આ શંકર મંદિર છે એ કાઠીવાળા દરબારોનું પુરાતન શિવાલય છે. બહુ આનંદ થયો. એને એટલી વાત કરી અને વાત બંધ કરી દીધી. મેં કીધું એમ નહીં, એ ક્યાં વાળા દરબારોનો ઈષ્ટદેવ છે. એમ નહીં, શું કરવા? એને ખબર હતી એટલે એને વાત કરી સહજતાથી. બાકી કે મારા બાપુજી પાસેથી જાણવું જોઈએ. બહુ સારી વાત છે.